ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 જાન્યુઆરી 2024 બુધવારના રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા 10 વર્ષથી દેશ વિદેશમાં પતંગ ઉડાવનાર નીતિશ લકુમે પણ પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું હતું। કાઇટ ફેસ્ટિવલમાં માહિતી આપતા નીતિશ લકુમે જણાવ્યું હતું કે મેં વિવિધ દેશોમાંથી વિવિધ ડિઝાઇનની 3980 નગ્ન પતંગો એકત્ર કરી હતી। વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવી મહાન હસ્તીઓ સાથે પતંગ ઉડાવનાર નીતિશ લકુમ અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયા, જાપાન, લંડનમાં પતંગબાજીનું નિદર્શન કરી ચૂક્યા છે। તેઓ પતંગ પ્રદર્શન દ્વારા હિન્દુત્વનો પ્રચાર કરવા પતંગો બનાવી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે ઇન્ડોનેશિયામાં પતંગનો ઉત્સવ હતો ત્યારે અમારી અને તેમની રામાયણ પર આધારિત પતંગો રમજાન મહિનામાં બનાવવામાં આવતી હતી અને ઉડાવવામાં આવતી હતી। એ સમન્વય સાથેના પતંગો આજે જુદા જુદા દેશોમાં ઉડે છે। અહીં પતંગો બનાવીને પ્રદર્શનમાં લઈ જવામાં આવતી હતી। તે સમયે વડાપ્રધાનનું પ્રતિનિધિત્વ મંડળ સાથે અમારી હતું અને આજે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું ભગવાન રામલલ્લાના મંદિર સાથે 75 ફૂટનો નાનો પતંગ બનાવીને ચાલો અયોધ્યા જઈએના નારા સાથે સુરતના લોકોને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરી રહ્યો છું। મારા અયોધ્યા જઈને હિન્દુ તત્વ સનાતન ધર્મનો પ્રચાર કરવો છે। હું 75 ફૂટની પતંગ સાથે સુરતમાં પતંગ ઉડાવી રહ્યો છું। ત્યારે મને ગર્વ છે કે ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી હું આ કાર્ય પૂર્ણ કરી રહ્યો છું। રામ નામ સાથેના ભગવાન રામ અને નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે। પતંગમાં અયોધ્યા અને ભગવાન રામના મંદિરને ધનુષ અને બાણ સાથે દર્શાવવામાં આવ્યું છે। આ થીમ તૈયાર કરવા માટે ભટાર સ્થિત રુદ્રાક્ષ ફેશનની મદદથી 3 કલાકમાં 75 ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 65 ઓક્ટોપસ, 15 મીટર ચિત્તો, 15 ફૂટ વેલ, 15 ફૂટ શાર્ક વગેરે 200 પતંગો છે। નામ ધ્વનિ નીતિશ કુમાર લકુમ છે। હું સુરત ગુજરાતથી છું। અમે 10 વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ કરી રહ્યા છે અને આજે 22 તારીખે જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું થવાનું છે ઉદ્ઘાટન, એના પર અમારી મેઇન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। મેં 19 યર્સની છું, ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ 10 વર્ષ નાનપણથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવું છું અને એમની સાથે જાઉં છું અને આગળ જઈને પણ હું પપ્પા સાથે જઈશ અને એમના પાછળ પણ હું ચાલીશ અને મને ખૂબ આનંદ છે। આનો શોખ તને કેવી રીતે ઉદ્ભવ્યો? ડેડીને જોઈને બસ નાના ઉત્તરાયણમાંથી પતંગ જે ચગાવતા હતા એના પરથી જોઈને એ બસ ગુજરાત લેવલ પર કરતા હતા, એમાંથી મને જોઈને શોખ છે અને અમે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે। આ જે 75 ફૂટનો જે પતંગ ચગાવી રહ્યા છે એનો વજન તું કેવી રીતે ઝીલી શકે? એ એક સ્ટ્રેન્થ છે, જે હિંમત, એક્સાઇટમેન્ટ, શોખ હોય ને એને કારણે આટલું થાય છે। એ વજન ભલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા, એક્સાઇટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ હોય છે અને એ વજન પછી ત્યારે દેખાતું જ નથી કે આટલું હોય છે વજન। તને આ શોખ જે આવ્યો છે પતંગનો, એ સિવાય તને બીજા કયા શોખો છે? મને બીજા ઘણા બધા છે, જેમ કરીને ડ્રોઈંગ કરીને છે, પતંગની ડિઝાઇનિંગ બધું કરવાનું હોય, સ્ટિચિંગનું કામ છે, એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય એ બહુ બધું છે। ભલે હું એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ ડ્રોઈંગ, કાઇટ્સ બહુ બધું બીજાનું શોખ છે સાથે। તારા જેવા બીજા છોકરાઓને તું શું સંદેશ પાઠવશે? હું બસ બીજા છોકરાને કે ભણવા પર તો ધ્યાન આપો જ પણ સાથે બીજી બધી એક્ટિવિટીઝ છે એના પર પણ ધ્યાન આપો। ભણવાનું એટલું મહત્ત્વ નથી, એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે, પણ ભણશો તો પણ તમને કામ લાગશે અને ભણવા સાથે બીજી બધી